તો કેમ છે બધા મારા વાલા મિત્રોને? આજે હું આવી ગયો મારા લસણે. આજ તો મારે લસણ પાવાનું હતું, એટલે લસણમાં અમે પાણી ચાલુ કરી દીધું. સવારમાં આવીને લસણમાં પાણી ચાલુ કરી દીધું ને આમાં પાવાની હતી દવા, સુકાની, ખડની અને મૂળની. તો આપણે હવે દવામાં જોવું, આ દવા આપણે ચાલુ છે. આ 3 દવા લઈ આવ્યો હતો. એક DRG હતું, એ મૂળ વિકાસ માટે હતું, બહુ જ સારું એવું રિઝલ્ટ આપે છે. અને આ બીજી દવા છે એ ગોલ્ડ છે, જેનું નામ ગોલ્ડ છે, અને એ ખડ માટે બહુ જ ઉપયોગી છે. અને આ ત્રીજી દવા છે જે લસણના સૂકો અટકાવે છે, ઇટાઝિન કરીને નામ છે આ દવાનું. આ દવા બહુ જ સારું એવું રિઝલ્ટ આપે છે. અને આપણે આ દવાનું રિઝલ્ટ જોવા માગતા હોય તો આ 3 દવા યુઝ કરો, તમને ફરક દેખાશે. અને હવે આપણે લસણમાં જઈએ. લસણમાં સારું એવું રિઝલ્ટ જોવા મળે છે આ દવાથી. આપણે વારંવાર આ જ દવા ઉપયોગ કરી છે, એટલે આ દવાએથી સારું એવું રિઝલ્ટ ઉપયોગ દેખાય છે. અને લસણમાં બહુ સારો એવો વિકાસ પણ જોવા મળે છે. એટલે આપણે આ જ દવા વાપરીએ છીએ દર વર્ષે, અને આનું આ જ રિઝલ્ટ બહુ જ સારું એવું લસણમાં વિકાસ છે, તમે જોઈ શકો છો. એટલે હવે આપણે નાકું ભરાઈ ગયું હતું, એટલે નાકું વારવા જવું પડશે. તો આપણે નાકે પહોંચી ગયા છીએ, અને નાકું વારી લઈ અને તે પહેલાં આપણને એક મારા સૈણા બતાવું તમને. તો હાલો આપણે સૈણા પર જઈએ. એ સૈણામાં પણ સારું એવું રિઝલ્ટ છે. એ લગભગ 5 વીઘાના સૈણા છે, અને બહુ જ સારો એવું રિઝલ્ટ છે. એમાં વહેલા વાવી દીધા હતા, એટલે પોપટા પણ આવી ગયા હતા. આપણને પોપટા પણ અમને બતાવું તમને. અને જો આ આપણે જોઈ, આ પોપટા છે, શેણામાં સારું એવું રિઝલ્ટ બતાવે છે. તો આવા નવા મારા વ્લોગ જોવા માટે મારી ચેનલ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી નવું એક વ્લોગ જોવા મળશે.